વિચારાય છે આપણી સેફટી. કીધું ખાલી આપણી સેફટી છે એવું નહીં. મને કે તો મેં કીધું કંપનીની સેફટી છે. આ કે આ મરવાનો જે હપ્તા તો ભરાવો જ. કદાચ દરવાજો ખોલી જાય તમે બહાર ફૂંગોળાઈ જાવ તો એર બેગ પાછળ આવી વિચારે છે. બાકી આની એકવાર હપ્તા ભરાવો. હા, આ નેનો ગાડી નીકળી હતી ને તો એમાં હાકડી શેરીમાં રાજકોટમાં બે બેન નેનો લઈને હમા આવી ગયા. ગાડી વળે નહીં. એક બેને ડીમ ફૂલ મારી તો બીજી બેનને ડીમ ફૂલ ફાવ્યું નહીં ને તો વાઇફર મારતા હતા કે આ પાછી નહીં હતી. હા, બકાલું લેવા જતા નેનો લઈને જતા. તેરે નેનો મેરે નેનો. આ 7 રૂપિયાનો હરકો 1.5 લાખની નેનો. ગામડે ભાઈ નેનો લઈ ગયો ને વળતા આવતો તો સીમાડે ગાડી બંધ પડેલી. આપણા ગુજરાતીની ટેવ છે કે નો આવતું હોય કઈ બંધ થઈ જાય તો એકવાર ખોલી નાખ પછી ભલે ફિટિંગ કરવામાં સામાન વધે. હા, મારા કાંતિ કાકા પટેલ અમેરિકા ઘણા વર્ષ પહેલા ગયા આવ્યો તો ઘડિયાળ લઈ આવ્યા હતા. આલારામ ઘડિયાળ. હા, તો એમાં કલાકે ચકલી નીકળે બહાર ને એમ કે કાંતિ કાકા 1 વાગ્યું વળી વહી જાય 2 વાગ્યા ગામના બધા જોવા આવે. હા, કાંતિ કાકા 2 વાગ્યા, કાંતિ કાકા 12 વાગ્યા. એમાં એકવાર ઘડિયાળ બંધ પડી ગયું. કાંતિ કાકાએ હાઈટે ખોલી નાખ્યું. પછી ચાલુ થઈ ગયું ફિટ કરવામાં સામાન વહીતું. પણ એને એમ થયું ઘટ્યું નથી ને, વહીતું છે. ઘડિયાળ ચાલુ થઈ ગઈ. હા, તે કલાક પછી ચકલી નીકળી કે કાંતિ કાકા કેટલા વાગ્યા. આખો ટાઈમ ટેબલ ફરી ગયો. નેનો સીમાડે બંધ થઈ ગઈ. બોર્ડ ખોલીને કઈ પાનું લઈને ટક કરતો. એમાં રેન્જ રોવર વાળો નીકળ્યો. એ તો સ્પીડમાં જતો હતો, આગળ વયો ગયો. પણ એને શું ગાડી બંધ પડી લાગે. બ્રેક મારી રિવર્સમાં રેન્જ રોવર લીધી. નેનો વાળા કે હું તકલીફ છે ભાઈ? તો રેન્જ રોવર વાળા સામું જોઈને નેનો વાળો કે ભાઈ તમારી માનવતાનું હું વંદન કરું છું. તમે આગળ વહી ગયા છતાં મને જોઈને પાછી ગાડી રિવર્સમાં લીધી. તમારો આભાર. તમે આમાં શું કરી શકો? કેમ તો કે આ બંધ પડી ગઈ. તમે કારીગર છો કે ના? તો તમે શું કરી શકો? રેન્જ રોવર વાળો કે ભાઈ હું કેમ ન કરી શકું? તો કે આ તમે રિપેર કરી શકો કે ના? તો શું કરી શકો? તો કે મારે દોરડું ભેગું છે. રેન્જ રોવરની પાછળ નેનો બાંધે સામે સિટી સુધી લેતો જાવ ગેરેજ સુધી. નેનો વાળો કે આ 40ની જાણી રેન્જ હોય સ્પીડ, તમારે 300 હાલે. આ ભેગું ન થાય કે બાંધી દે. હું 30-32 જ હલાવી. તને એમ લાગે કે મારી સ્પીડ વધારે છે, બિલકુલ મારજે, કંટ્રોલ કરી લે. એટલે દોરડું લઈને રેન્જ રોવરની પાછળ નેનો બાંધે. નેનો વાળો પાછળ રેન્જ રોવર વાળો 30-32ની સ્પીડે હલાવતો જતો હતો. એમાં મર્સિડીઝ વાળાએ રેન્જ રોવરની સાઈડ કાપી અને એનો મગજ તપી ગયો. કે એને મર્સિડીઝ છે આ હું ભાર ખટાડો છે. આ દુનિયામાં જેટલા વાંચા પડે છે એ સાઈડ કાપવામાંથી પડે. તમે બિઝનેસમાં સાઈડ કાપી જાઓ, તમે રાજકારણમાં સાઈડ કાપી જાઓ, તમે સમાજમાં માન મેળવવામાં સાઈડ કાપી જાઓ, વાહનમાં સાઈડ કાપી જાઓ. વાંચા બધા સાઈડ કાપવામાંથી પડે છે. એનો મગજ તપી ગયો એટલે પાછળ નેનો બાંધી મગજમાંથી નીકળી ગયું. માર્યું નીવા તે 260 265. હા, ગધેડાના પૂછડે ડબો ટીંગાય નેનો ટીંગાતી આવે. એ બિચારો બિલકુલ મળે. હરીશામ કોણ છો? સિટીમાં ગાડી કરી છે, બંધ તપી છે. ટ્રાફિક પોલીસે મેન ઓફિસર સાહેબને ફોન કર્યો, સાહેબ આગળ નાકાબંધી કરો. કેમ કે રેન્જ રોવર વાળો 260-65 જાય. તો સાહેબ કે એની 300ની સ્પીડ હોય તો જાય જ નહીં. કે આપણું તો ખરા 260-65 રેન્જ રોવર વાળો જાય છે તો પાછળથી નેનો વાળો સાઈડ કાપવાની કોશિશ કરે છે.